શહેરના ખોખરા વિસ્તારમાં દારૂના કેસમાં ઝડપાયેલા યુવક અને તેના મિત્રને ખોખરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને માર નહીં મારવા અને મોબાઈલ જમા નહીં લેવા તેમજ તાત્કાલિક જામીન પર મુક્ત કરવા માટે માંગેલી ₹1 લાખની લાંચ લેતા ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યો છે। ગત મહિને ઝડપાયા ત્યારે ₹2.5 લાખની લાંચ માંગી હતી, જે લાંચ આપવા માટે રકઝક કરી ₹1 લાખ નક્કી કર્યા હતા, જેમાં રકમ લેવા એસીબીએ ફરિયાદી સાથે મળીને છટકું ગોઠવતા મણિનગર ઝઘડિયા બ્રિજ પાસેથી ખાનગી વ્યક્તિને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ખોખરા વિસ્તારમાં ગત 24 ઓક્ટોબરના રોજ ફરિયાદી તથા તેમના મિત્ર દારૂની બોટલ સાથે પકડાતા તેઓની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ખોખરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ફરિયાદી તથા તેમના મિત્રને પકડીને સર્વેલન્સની ઓફિસમાં લઈ ગયા હતા અને તેઓને માર નહીં મારવા અને તેઓને મોબાઈલ જમા નહીં લેવા તથા તાત્કાલિક જામીન આપવા ગામના ફરિયાદી પાસેથી ₹2.50 લાખની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી પાસે પૈસા ન હોવાથી ફરિયાદીએ પૈસાની વ્યવસ્થા થયેલી આપવાની ખાતરી આપી અને પોલીસે ફરિયાદ તથા ફરિયાદીના મિત્રને જામીન મુક્ત કર્યા હતા। કર્મચારીએ તેમના વતી હાલના મણિનગર ઓલ્ડ ઘનશ્યામ ભુવનમાં રહેતા અને ડેકોરેશનનો વ્યવસાય કરતા રાકેશભાઈ પરીખને ફરિયાદી પાસે અગાઉ નક્કી થયા મુજબ ₹2.50 લાખની લાંચની માંગણી કરાવી હતી। રકઝકના અંતે ફરિયાદી ₹1 લાખ આપવાનું નક્કી કર્યું હતું, જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હતા અને એસીબીનો સંપર્ક કરી ફરિયાદીએ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। છટકા દરમિયાન આરોપી રાકેશભાઈએ ફરિયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસે ₹1 લાખ લાંચ લેવા આવતા એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।